જો મિત્રો તમે વર્ષ 2026-27 માં ફાર્મસી કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો તમારા માટે છે। તમે બી ફાર્મ અથવા તો ડી ફાર્મ એટલે કે બેચલર ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી 4 વર્ષ અને 2 વર્ષનો કોર્સ હોય છે। તેમાં જો તમે એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેની જે કેટલીક જાણકારી છે હું તમને અહીં આપીશ। ફાર્મસી માટે રજિસ્ટ્રેશન છે તે શરૂ થઈ ગયું છે, તેના વિશે મેં ઓલરેડી તમને અપડેટ આપી છે યુટ્યુબ ચેનલ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર, ફેસબુક પર બધા જ ઓનલાઈન પ્લેટફોર્મ પર મેં તમને પોસ્ટ કરી અને માહિતી આપી છે કે તમારું રજિસ્ટ્રેશન છે તે સ્ટાર્ટ થઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો કે જે વેબસાઇટ છે ઓનલાઈન acpc.pharmacy લખશો એટલે તમને વેબસાઇટ મળી જશે। એસએપીસી જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી છે તમે ફાર્મસી માટે રજિસ્ટ્રેશન કરી શકો છો। અહીં તમે મિત્રો જોઈ શકો છો કે તમારું જે ફાર્મસીનું રજિસ્ટ્રેશન છે તે 6 એપ્રિલ 2026 થી સ્ટાર્ટ થઈ ગયું છે અને 15 જૂન 2026 સુધી છે તમે એડમિશન માટે જે અપ્લાય છે તે કરી શકો છો, રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો। પ્રોવિઝનલ લિસ્ટ પર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેટલી કોલેજ ફાર્મસીની છે ગુજરાતમાં તેની લિસ્ટ અહીં આપેલી છે અને અહીંથી છે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। તમે અહીં ક્લિક કરશો ત્યાંથી છે તમે રજિસ્ટ્રેશન છે તે કરી શકશો, પરંતુ અહીં છે હું સૌથી પહેલા તમને આખું જે શેડ્યુલ છે 2026-27 માટેનું તે હું તમને સમજાવીશ। અહીં તમે ક્લિક કરશો તો પીડીએફ છે તે જોવા મળશે। આ પીડીએફનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી અને હું તમને જણાવીશ કે કઈ તારીખ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે છે તમારું ફોર્મ ભરવાની શરૂઆત થાય છે, લાસ્ટ ડેટ ક્યારે છે, મોક રાઉન્ડ ક્યારે આવશે, ફર્સ્ટ રાઉન્ડ ક્યારે આવશે, તેમજ તમે જે પહેલા રજિસ્ટ્રેશન કરો છો તો તમારું મેરિટ ક્યારે આવશે। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણે એક પીડીએફ ઓપન કરી છે અને અહીં કી ડેટ આપેલી છે ડિપ્લોમા અને ડિગ્રી ફાર્મસી માટે। તો તેમાં જો બધી ઇન્ફોર્મેશન આપેલી છે તેમજ આ ડેટ છે તે બધી ટેન્ટેટિવ છે, એમાં સુધારા વધારા પર થઈ શકે છે, પરંતુ હાલમાં લેટેસ્ટ ન્યૂઝ છે તે મુજબ આપણે છે આખો કાર્યક્રમ છે તે સમજી લઈએ। તો સૌથી પહેલા અત્યારે તમારું રજિસ્ટ્રેશન ચાલુ છે અને તેની જે લાસ્ટ ડેટ છે બરાબર રજિસ્ટ્રેશન માટેની તે કેટલી છે તો કે 15 જૂન 2026 બરાબર 15 જૂન 2026 સુધી તમે છે લાસ્ટમાં લાસ્ટ એપ્લાય છે તે કરી શકો છો। ત્યારબાદ ફોર્મ છે બધા ગુસ્કેટ બેઝિસ ઉપર છે, તો તમારું જે ગુસ્કેટ બેઝ મેરિટ લિસ્ટ છે તે 22 જૂન 2026 ના રોજ છે તે આવશે। ત્યારબાદ તેને રિવાઇઝ કરી અને બધું ફાઇનલ છે તે 22 તારીખે જ આપવામાં આવશે અને તેમજ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ સીટ મેટ્રિક એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે તેની ઇન્ફોર્મેશન પર 22 જૂનના રોજ તે આપવામાં આવશે। પછી 22 જૂનથી લઈ અને 25 જૂન સુધી છે તમે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો બરાબર મિત્રો। ચોઇસ ફિલિંગનો મતલબ એવો થાય છે કે તમારે તમારી મનગમતી કોલેજ છે તે પસંદ કરવાની રહેશે। તો આના માટેની ડેટ છે તે 22 થી 25। ત્યારબાદ આ જે મોક રાઉન્ડ છે તેનું રિઝલ્ટ જાહેર થશે, તે ક્યારે જાહેર થશે તો કે 27 તારીખે। 27 તારીખે મોક રાઉન્ડનું રિઝલ્ટ જાહેર થશે અને તેમાં તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવાપાત્ર છે, મીન્સ કે તમે જેટલી પણ કોલેજ પસંદ કરી હશે તેમાંથી કોઈ એક કોલેજમાં તમને એડમિશન મળશે। હવે આ મોક રાઉન્ડ છે એટલે પ્રેક્ટિસ રાઉન્ડ છે તે ઓફિશિયલ નથી, એટલે આના માટે છે હવે ફર્સ્ટ રાઉન્ડ જ્યારે રિલીઝ થશે ત્યારે તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવી પડશે, પરંતુ મોક રાઉન્ડ રિઝલ્ટ આવશે ત્યારબાદ છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ ગુસ્કેટ બેઝ છે તે જાહેર કરવામાં આવશે, તે પણ 27 તારીખે હશે। ત્યારબાદ છે તમારો ફર્સ્ટ રાઉન્ડ એટલે કે એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ સ્ટાર્ટ થશે, તેમાં તમારે કન્સન્ટ આપવાનો, કન્સન્ટ એટલે કે સંમતિ કે તમે ફર્સ્ટ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા ઈચ્છો છો। તો તેની જે ડેટ છે મિત્રો તે ખાસ અહીં ધ્યાનમાં રાખજો કે 27 જૂનથી લઈ અને 30 જૂન સુધી છે બરાબર। 27 જૂનથી લઈ 30 જૂન સુધી છે તમે ફર્સ્ટ રાઉન્ડ માટે છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો અને તેનું જે રિઝલ્ટ છે તે 2 જુલાઈના રોજ છે તે આવી જશે બરાબર। 2 જુલાઈના રોજ એક્ચ્યુઅલમાં તમને ખબર પડશે કઈ ફાર્મસી કોલેજમાં એડમિશન મળ્યું છે। તો તમને એડમિશન મળે છે તો ત્યારબાદ તમારે ઓનલાઈન ટ્યુશન ફી પેમેન્ટ કરવાની રહેશે, તેમજ તમારો એડમિશન ઓર્ડર છે તે પણ તમારે જનરેટ કરવાનો રહેશે। તેના માટે જે ડેટ છે તે 2 જુલાઈથી લઈ અને 6 જુલાઈ સુધીની છે અને તમારું જે એકેડેમિક યર છે એટલે કે કોલેજ સ્ટાર્ટ ક્યારે થશે તો કે 1/8/2026 બરાબર 1 ઓગસ્ટના રોજ તમારી કોલેજ છે તે સ્ટાર્ટ થઈ જશે। હવે આપણે ફર્સ્ટ રાઉન્ડની વાત જ કરીએ છીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં છે તમે ઓનલાઈન એડમિશન કેન્સલ પર છે તે કરી શકો છો। તમારે એવી ઈચ્છા છે કે હવે તમારે બીજા કોઈ કોર્સમાં અથવા બીજી કોઈ કોલેજમાં એડમિશન લેવું છે, તમે છે તમારું એડમિશન 3 જુલાઈથી લઈ અને 7 જુલાઈની વચ્ચે છે તમે કેન્સલ છે તે કરી શકો છો અને ત્યારબાદ વેકેન્સી આવશે ફર્સ્ટ રાઉન્ડની કે ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થયા બાદ કેટલી વેકેન્સી એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તેની ઇન્ફોર્મેશન છે તમને 8 જુલાઈ 2026ના રોજ છે તે આપવામાં આવશે। ત્યારબાદ છે આ એક સારો મુદ્દો છે આ વર્ષે કે નવું જે એડ થયું છે કે નોન રજિસ્ટર્ડ સ્ટુડન્ટ હશે, કેન્ડિડેટ હશે તે વિદ્યાર્થીઓ છે તે પણ આ વખતે તે ફરીથી ફોર્મ ભરી શકશે। ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન કરવા માટે જે રજિસ્ટ્રેશન છે તે ભૂલી જાય છે, તો ફરીથી છે તે મિત્રો છે તે રજિસ્ટ્રેશન કરી શકે છે। તેના માટે જે ડેટ છે તે 8 જુલાઈ 2026 થી લઈ 13 જુલાઈ 2026 ની રહેશે, પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે અત્યારે રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે, તો તમે અત્યારે ભૂલ્યા વિના રજિસ્ટ્રેશન કરો। રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું તેના માટે તમે આપણી યુટ્યુબ ચેનલમાં જશો તો ત્યાં ફાર્મસી સેક્શન છે, ફાર્મસી સેક્શનમાં રજિસ્ટ્રેશન માટેનો
મેં ઓનલાઈન વિડીયો બનાવેલો છે, તેમજ હવે પણ 2-3 દિવસની અંદર હું તમારા માટે લેટેસ્ટ વિડીયો છે તે પણ હું અપલોડ કરીશ, તો તે જોઈ અને તમે તમારું રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. અત્યારે રજિસ્ટ્રેશન કરો તો તમે ફર્સ્ટ રાઉન્ડમાં છે પાર્ટિસિપેટ કરી શકો અને તમારા માટે ઘણી બધી કોલેજ અવેલેબલ હોય છે. ફર્સ્ટ રાઉન્ડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લઈ લે છે, ત્યારબાદ છે તે ખબર પડતી નથી કે હવે તમારા માટે કેટલી સીટ વધે છે અથવા તમારા જે એડમિશનના ચાન્સીસ છે ઘટી જતા હોય છે. તેથી અત્યારે મિત્રો ભૂલ્યા વગર મારે એટલી સલાહ છે કે તમે છે ફાર્મસી માટે રજિસ્ટ્રેશન કરી નાખો. જો છતાં પણ કોઈ વિદ્યાર્થી મિત્રો બાકી રહી જશે તો તેમને ફરીથી મોકો આપવામાં આવશે અને તેના માટે જે ડેટ છે તે 8 જુલાઈ 2026 થી લઈ 13 જુલાઈ 2026 સુધીની રહેશે. ત્યારબાદ છે તે ઝી નીટ બેઝ જે મેરિટ લિસ્ટ છે તે પણ ફરીથી આપવામાં આવશે. ગુસ્કેટ બેઝ મેરિટ લિસ્ટ એટલે કે નવા વિદ્યાર્થીઓ છે તે ફોર્મ ભર્યું છે તેમની જે નવી જે સેકન્ડ મેરિટ લિસ્ટ હશે તે 20 જુલાઈના રોજ છે તે આપવામાં આવશે. અને ત્યારબાદ છે તમારે સેકન્ડ રાઉન્ડ માટેની જે ચોઇસ ફિલિંગ છે તે સ્ટાર્ટ થાય છે 20 જુલાઈથી લઈ અને 23 જુલાઈ સુધી. અને તેનું જે રિઝલ્ટ છે સેકન્ડ રાઉન્ડનું તે ક્યારે આવશે તો કે 25 જુલાઈ બપોરે 2 વાગે આવશે, ત્યારે તમારું સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ હશે. બરાબર, ફર્સ્ટ રાઉન્ડ તમને એડમિશન મળ્યું હોય તો પણ સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી શકે છે જો તમે કોઈ પણ કોલેજમાંથી ચેન્જીસ કર્યા હોય, ચોઇસ ફિલિંગ ફરીથી કરી હોય તો. અને ત્યારબાદ છે મિત્રો સેકન્ડ રાઉન્ડમાં જો તમને એડમિશન મળે છે અથવા કોઈ નવી કોલેજમાં એડમિશન મળે છે તો તેના માટે છે તમારે ટ્યુશન ફી, ટોકન ફી છે તે પેમેન્ટ કરવાનું રહેશે અને તમારો એડમિશન લેટર છે તે જનરેટ કરવાનો રહેશે. તેના માટેની જે ડેટ છે તે 25 જુલાઈથી લઈ 28 જુલાઈ સુધીની રહેશે. ત્યારબાદ છે જો તમારે એડમિશન કેન્સલ કરો તમે એડમિશન છે તે કેન્સલ પછી તે કરી શકો છો, એટલે કે વિડ્રો કરી શકો છો 26 જુલાઈથી લઈ 29 તારીખ સુધી. અને ત્યારબાદ વેકેન્સી આવશે સેકન્ડ રાઉન્ડ બાદ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તો તેની ઇન્ફોર્મેશન તમને 30 જુલાઈ 2026ના રોજ મળી જશે. ત્યારબાદ 30 જુલાઈથી તમારો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થશે, તેના માટે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો, ચેન્જીસ છે તે પણ કરી શકો છો 30 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ સુધી. ત્યારબાદ છે તમારા ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે 4 તારીખે 4/8/2024. અને ત્યારબાદ છે જો તમને એડમિશન મળે છે અથવા કોઈ નવી કોલેજમાં એડમિશન મળે છે તો ફી પેમેન્ટ કરી શકો છો 4/8/2026 થી લઈ 7/8/2026. અને ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન છે તો ક્યારે તમે એડમિશન કેન્સલ કરી શકો છો તો કે 4/8/2026 થી લઈ 7 તારીખ સુધીમાં તમે એડમિશન કેન્સલ કરી શકો છો. અને ત્રીજા રાઉન્ડ બાદ વેકેન્સી કેટલી કોલેજ ખાલી છે તેની માહિતી તમને 8/8/2026ના રોજ છે તે મળી જશે. ત્યારબાદ છે લાસ્ટ ડે ફોર રિપોર્ટિંગ ઇટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફી. ત્યારબાદ તમારી જે ઇન્સ્ટિટ્યૂટ હશે એટલે કે જે કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારે જવાનું અને તમારી જે બાકીની ફી હોય છે તમારે ભરવાની, તેના માટેની જે લાસ્ટ ડેટ છે તે 8 ઓગસ્ટ 2026 છે. પરંતુ આના પહેલા છે તમારી જે ફી છે તે ભરી દેવાની રહેશે. જો તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળે છે, સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે કે થર્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે, જ્યારે તમને એડમિશન મળે છે ત્યારે છે તમારે ઓનલાઈન ટોકન ફી ભરવાની હોય છે. ટોકન ફી ભરી ગયો ત્યારબાદ તમારે એવી ઈચ્છા છે કે હવે મારે આ જ ફાર્મસી કોલેજમાં ફાઇનલી બી ફાર્મ કે ડી ફાર્મ કરવાનું છે તો તમે તે કોલેજમાં જુઓ અને ત્યાંની છે બાકીની જેટલી પણ ફી હોય છે તે બધી ભરો અને એડમિશન છે તે ફાઇનલી કન્ફર્મ કરાવો. બરાબર, આ રીતના પ્રોસેસ છે તમારે કરવાની હોય છે. છતાં પણ મિત્રો જો ના સમજાય તમે છે મને કોન્ટેક્ટ કરજો. તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો, ફેસબુક પર કરી શકો છો અને વધારે છે તમારે યુટ્યુબમાં વિડીયો જોવાના. યુટ્યુબના વિડીયોમાં બધી ઇન્ફોર્મેશન હું આપતો જઉં છું અને છતાં પણ ના સમજાય તો તમે છે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું જરૂરથી તમારી કોમેન્ટનો જવાબ આપીશ અને તમને ગાઈડ કરીશ કે તમે કેવી રીતના એડમિશન છે તે લઈ શકો છો. તેમજ મિત્રો ત્યારબાદ છે કેટલાક અગત્યની ડેટ આપેલી છે કે ફાઇનલ ડેટ ક્યારે આપેલ છે તે પણ તમે જોઈ શકો છો. 13 તારીખ છે, 14 તારીખ છે અને લાસ્ટ ડેટ છે કે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય, જીઆઈ એટલે કે ગ્રાન્ટેડ કોલેજ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય 15/8/2026 સુધીમાં છે એ બધી કોલેજે તેની એડમિશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે. અને વિદ્યાર્થીઓએ પણ 15/8/2026 એટલે કે 15 ઓગસ્ટ સુધીમાં કોઈ પણ ફાર્મસી કોલેજમાં એડમિશન લઈ લેવાનું રહેશે. ત્યારબાદ છે તે એડમિશન થશે નહીં અથવા તો થતા હોય તો ધ્યાન રાખવાનું. બરાબર, એડમિશન છે તો ઓફિશિયલ નથી થતા. આ બધા વર્ષે છે ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે સર અમે એડમિશન લઈ લઈએ છીએ અને પાછળથી છે તે કોલેજમાં ફ્રોડ થાય છે કે તમારું રજિસ્ટ્રેશન છે તે એસીપીસીમાં થયું નથી અથવા તો કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન થયું નથી એટલે હવે તમારું એડમિશન કેન્સલ કરવામાં આવે છે અથવા તો આપણી કોલેજની માન્યતા રદ કરવામાં આવે છે. તો આવા ઘણા બધા કિસ્સા છે તે બનતા હોય છે. તો મિત્રો તેની પર તમે ખાસ નોંધ લેજો. બરાબર, મિત્રો ઓફિશિયલ વેબસાઇટની વિઝિટ કરશો તો ત્યાં જેટલી પણ લિસ્ટ આપેલ છે કોલેજની તેમાં જ મિત્રો એડમિશન લેવાનો આગ્રહ રાખજો. હું પણ તમારા માટે છે તે કોલેજની લિસ્ટ છે તે આપીશ. તે કોલેજમાં જ તમારે એડમિશન લેવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે જે કોલેજને છે તે પરમિશન મળે છે એડમિશન માટે તે કોલેજમાં જ એડમિશન લેવું જોઈએ. બાકી બીજી બધી વધારાની કોલેજમાં તમે એડમિશન લેશો તો તમારું એડમિશન છે તે માન્ય નહીં ગણાશે અને તમારે છે આ વર્ષે એડમિશન નહીં મળે ને ફરી પાછું આવતા વર્ષે ઘૂસકેટ આપીને નવેસરથી એડમિશન લેવું પડશે. તો આવી તકલીફ પાસે તે ઘણા બધા વિદ્યાર્થીઓને થતી હોય છે. તો તેનું પાસે મિત્રો ધ્યાન રાખજો. તેમજ જો મિત્રો તમે નવા હોય તો આ ચેનલને છે તમે સબસ્ક્રાઇબ કરો. તેમજ તમે મને
વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો, જેથી તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળતી રહે. તેમજ દરેક નવા વિડીયોની જાણકારી માટે તમે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલા બેલ આઇકોન પર પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે મિત્રો તમને મળતી રહે. તેમજ ફાર્મસી ઉપરાંત હું એન્જિનિયરિંગ છે કે મેડિકલ છે, પેરામેડિકલ છે, બીએસસી, બીકોમ, એગ્રીકલ્ચરના કોર્સીસ હોય છે, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, બાયોટેકનોલોજી, ફિશરીઝ, વેટરનરી, આવા બધા જ કોર્સની એડમિશન રિલેટેડ ઇન્ફોર્મેશન તમને માત્ર ને માત્ર આપણે આ યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. તે પણ મિત્રો સંપૂર્ણ ગુજરાતી ભાષામાં. જો કોઈ મિત્રો એવા હોય કે તેમને ગુજરાતી ના સમજાતું હોય, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં હોય, તો તે પણ છે મને કોન્ટેક્ટ કરી શકે છે. તમે મને મેસેજ કરજો, હું તમને તમારી જ ભાષામાં, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ ભાષામાં હોય, હું તમને આન્સર આપીશ. બાકી ગુજરાતી ભાઈઓ બહેનો માટે આ બેસ્ટ ચેનલ છે. તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ખાસ મિત્રો તમારા જે મિત્રો હોય છે તેમની સાથે પણ આ વિડીયોને શેર કરો અને તેમની પાસે પણ મારી આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરાવો, જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળી શકે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જો મિત્રો તમે જે વિડીયો જોવાનું ચૂકી જાઓ અથવા તમને કોઈ ડેટ છે તે ભૂલાઈ જાય, તો તમારા મિત્રો છે તે પણ તમને જાણ કરી શકે, તમારા ફેમિલી મેમ્બર છે તે પણ તમને જાણ કરી શકે. તેથી આ વિડીયો છે તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો અને તેમની પાસે પણ મારી આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરાવજો, જેથી તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી શકે. આ ઉપરાંત મિત્રો હું વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકની લિંક છે નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તે લિંક ઉપર ક્લિક કરજો અથવા કોમેન્ટમાં પણ આપી દઈશ. ત્યાંથી છે તમે મને ક્લિક કરી અને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પાસે તમને ફોલો કરી શકો છો. ત્યાંથી પણ તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે તે મળી શકે છે. આ ઉપરાંત ફાર્મસી સેક્શનમાં જાય અને વિવિધ ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકશો. તેમજ લાસ્ટ એનું કટ ઓફ શું હતું તેના માટેનો પણ હું વિડીયો બનાવીશ, તો તમને છે ઇન્ફોર્મેશન મળી શકે. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જોયો હશે, એટલે કે એન્ડ સુધી જોયો હશે, તેમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી હશે, પ્લસ ગાઈડન્સ પણ મળ્યું હશે. જે વિદ્યાર્થી મિત્રો સ્કીપ કરીને જોઈશે તેમને પૂરતી ઇન્ફોર્મેશન મળતી નથી, પાછળથી છે તે એડમિશનમાં છે તેમને પ્રોબ્લેમ આવે છે. એટલે જ મિત્રો તમે મારો વિડીયો હોય છે તે સંપૂર્ણ ઇન્ફોર્મેટિવ વિડીયો હોય છે, તો વિડીયોને છે અંત સુધી જુઓ. મિત્રો વચ્ચે જો એડવર્ટાઇઝ આવતી હોય તેને પણ તમે જુઓ અથવા સ્કીપ કરી શકો છો, અને વિડીયો છે તે સંપૂર્ણ તમારે છે તે જોઈ લેવો, જેથી તમને પૂરેપૂરી અને એન્ડ સુધી ઇન્ફોર્મેશન છે તે પ્રોપર માહિતી મળે અને તમે છે તે પ્રોપર ગાઈડન્સ છે તે લઈ શકો છો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની આદત હોય છે કે થોડો વિડીયો જોયો અને ત્યારબાદ છે તે ચેન્જ કરી નાખે છે. તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં જેમ રીલ સ્ક્રોલ કરો છો ત્યાં યુટ્યુબના વિડીયોને છે તમે સ્ક્રોલ ના કરો, અને સંપૂર્ણ ઇન્ફોર્મેશન માટે તમે મારા વિડીયો છે તે બધા અંત સુધી જુઓ અને પ્રોપર ઇન્ફોર્મેશન મેળવો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને જો નવા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરજો, તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. ઓકે, ફરીથી મળશું આવા જ એક નવા વિડીયો સાથે અને નવી ઇન્ફોર્મેશન સાથે. તમારે જે પણ વિડીયો જો નેક્સ્ટ જોતો હોય તેના વિશે તમે કોમેન્ટમાં કરજો, હું જરૂરથી તે ટોપિક ઉપર તમારા માટે વિડીયો બનાવીશ. ઓકે, ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.